ડીસામાં સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું. સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી, જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે, જે અંતર્ગત આજે ડીસામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું હતું. સાડી જે એક એવું પરિધાન છે જે પેઢીઓ સુધી વારસાગત રીતે અપનાવવામાં આવે છે. સાડીનો ઇતિહાસ 70,000 વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ સતીના નામે ઓળખાતી હતી. ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી. તેઓએ ધોતીની જેમ વીંટાળીને પહેરતી હતી, જેના ઉદાહરણ આજે પણ અજંતા ઇલોરાની ગુફામાં ચિત્રોમાં જોવા મળે છે. આજે પણ ઘણા એવા ક્ષેત્રો જેવા કે શિક્ષણ, કેરટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શોરૂમ, હોસ્પિટલો, જેમાં મહિલાઓ મોટે ભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. પરંતુ આધુનિક યુગની યુવતીઓમાં સાડી પ્રત્યે સુખ વધી રહી છે. ત્યારે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો થકી લોકોને સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી. સ્ત્રી સમાજ દ્વારા આજે સાંઈબાબા મંદિર આગળ વિશ્વ સાડી દિવસ નિમિત્તે સ્ટેજ શોનું આયોજન કરાયું હતું, જેમાં તમામ મહિલાઓએ સાડી પહેરી વિવિધ ડાન્સ કર્યા હતા. ત્યારબાદ મહિલાઓએ રેલી યોજી હતી. સાંઈબાબા મંદિરથી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સ્ત્રી સમાજ હોલ ખાતે પહોંચી હતી અને લોકોને પરંપરાગત સ્ત્રીનું અનમોલ પરિધાન સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી. સમાજમાં અત્યારના લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જવા માંડ્યા છે. આપણી જે સંસ્કૃતિ છે ભૂલવા માંડ્યા છે. બહેનોને વેસ્ટર્ન ડ્રેસ ગમે છે, પણ ખરેખર જે સાડીમાં સુંદરતા દેખાય છે એ બીજામાં દેખાતી નથી. દરેક બહેનોને નમ્ર વિનંતી કે સાડી આપણો ભારતીય પોશાક છે, તો એને સ્વીકારો, ઉજાગર કરો તો વધારે સારું લાગશે. ફોરેનમાં લોકો હવે સાડી પહેરતા થઈ ગયા છે, તો આપણે બી સાડી પહેરવી જ જોઈએ હું માનું છું. અને દરેક બેન સાડીમાં સુંદર જ દેખાય છે. એ માટે સ્ત્રી સમાજે અમે સાડી વર્કશોપનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને લગભગ 300 બહેનો છે હતી અમારા કાર્યક્રમમાં. હું હેમાંગીનીબેન પરમાર સ્ત્રી સમાજની સભ્ય છું અને આ પ્રોજેક્ટ ચેરપર્સન મારા અન્ય સાથીઓ સાથે શ્રીમતી મંજુલાબેન સાસાણી, શ્રીમતી સપનાબેન શાહ, શ્રીમતી નિકિતાબેન બારડે અને અમારા સંસ્થાના પ્રમુખ શ્રીમતી પન્નાબેન વ્યાસ અને અમારા સંસ્થાના સેક્રેટરી શ્રીમતી જૈનાબેન શાહ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ 21 ડિસેમ્બરના રોજ જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એના ઉપલક્ષ પર યોજવામાં આવે છે અને આ ડીસા શહેરમાં સર્વપ્રથમવાર થઈ રહ્યો છે અને ખૂબ જ સરસ અમને પ્રતિભાવ મળે છે. એ બદલ ડીસા શહેરની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ્ય હતો કે સાડીને અમે પાછી લાવવા માંગીએ છીએ. જેમ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર ખૂબ જ ચાલી રહ્યું છે, તો સાડીને પ્રાધાન્ય આપવા માટે આપણે વર્લ્ડ સાડી ડે. આજનો કાર્યક્રમ અમારો સારી બાબતોનો હતો, જે અમે સાંઈબાબા મંદિરથી લઈને અમારા સ્ત્રી સમાજ ભવન સુધી સાડી અને શૂઝના ડ્રેસકોડમાં ચાલીને પાર કર્યો. આટલું વોકેથોન એના ઉપલક્ષમાં.